चलो विद्यार्थी मित्रों, धोरण 10 गणित चैप्टर नंबर 5 समांतर श्रेणी में આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.3 બે એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા હતા। હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3 અને એમાં પણ ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે। હવે આપણે એસએન અને એએન બંને સૂત્રોને ભેગા કરીને તમને કોઈ સપોઝ એ ડી એન એએન અને એસએન આ પાંચે પાંચ પદો હોય એની અંદરથી કોઈ પણ એક વસ્તુ તમને શોધવાની કહી હોય અથવા તો કોઈ બે વસ્તુ શોધવાની કહી હોય તો બે ઇક્વેશનને કમ્પેર કરી અને કઈ રીતે શોધી શકો એ ટાઈપના એક્ઝામ્પલ છે। તો જોઈએ ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ। ફર્સ્ટમાં શું કહ્યું છે, એ બરાબર 5 ડી બરાબર 3 એએનની વેલ્યુ શું આપી છે 50 આપેલ હોય તો તમને શું શોધવાનું કહ્યું છે એન અને એસએન, એટલે કે અહીંયા અંતિમ પદ આપેલું છે, સામાન્ય તફાવત તમને આપી દીધેલો છે ને પ્રથમ પદ આપી દીધેલું છે। તો જે વસ્તુ આપી છે એ પહેલાં અહીંયા નોટ કરી લઈએ। તો અહીં ए बराबर કેટલા છે 5, સામાન્ય તફાવત डी બરાબર શું છે 3, एन બરાબર શું આપેલા છે 50 અને જ્યાં एन આપણે શોધવાનો છે અને एसएन પણ શોધવાનો છે। તો પહેલાં एसएन લેવો હશે एसएन, તો એની અંદર આ ત્રણ પદોવાળું એક સૂત્ર છે આપણા જોડે। એસએનની અંદર એન એકલું યુઝ થતું હોય અને અંતિમ પદ યુઝ થતું હોય, બંને માટેની ફોર્મ્યુલા છે, પણ એ પહેલાં આપણે એન શોધી દઈએ। તો એ છે, ડી છે, એન છે અને એન નથી, તો આ ચાર વસ્તુનું યુઝ થતું હોય એવું પદ કયું છે આપણા જોડે એન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। એન આપણા જોડે છે જ કેટલું છે 50, એની વેલ્યુ શું આપેલી છે 5, એન આપણે શોધવાનો છે એટલે કે એન માઇનસ 1 ઇન્ટુ ડી, ડીની વેલ્યુ કેટલી છે 3। હવે પહેલાં તો આ ચાર પદ છે બરાબરની આ બાજુ લઈ દો એટલે પ્લસ હશે એટલે માઇનસ થશે, સ્થાન બદલાય એટલે નિશાની બદલાય। તો 50 માઇનસ 5 બરાબર એન માઇનસ 1 ઇન્ટુ 3, 50માંથી 5 હશે એટલે કેટલા બચવાના 45, એન માઇનસ 1 ઇન્ટુ 3। હવે આ 3 છે એ એન માઇનસ 1 જોડે ગુણાયેલા છે, તો આપણે શું કરીશું એને ભાગાકારની અંદર લાવી દઈશું, એટલે કે બરાબરની સામે આવશે એટલે ભાગાકારમાં જવાના। હવે 45 ભાગ્યા 3 એટલે 15 તરી 45 થવાના, એટલે અહીંયા 15 બરાબર એન માઇનસ 1। હવે માઇનસ 1 છે બરાબરની સામે આવશે સુધી જવાનું પ્લસ, કારણ કે સ્થાન બદલાય એટલે નિશાની બદલાય। તો એનની વેલ્યુ આપણે શું મળશે 15 + 1 એટલે 16। તો આપણે એન શોધવાના કયા હતા એ એન આપણને અહીંયા મળી ગયા। હવે બીજી વસ્તુ શોધવાની કહી છે એસએન, તો એસએન માટે બે ફોર્મ્યુલા છે। તો એસએન બરાબર જ્યારે એન પદ ન આપેલું હોય ત્યારે આપણે શું શોધીએ, અહીંયા બંને પદ છે એટલે બંને રીતે તમે શોધી શકશો। એસએન બરાબર n/2 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, પણ જ્યારે તમને એન એટલે અંતિમ પદ જ્યારે આપેલું હોય તો એ માટેની ફોર્મ્યુલા શું છે એસએન બરાબર n/2 એ પ્લસ એન, કે એ અંતિમ પદ આપ્યું હોય ત્યારે આપણે શું કરીએ છીએ અને એ જ અહીંયા ઇઝી રહેશે કે જ્યારે બંને આપેલું અંતિમ પદ આપેલું હોય ત્યારે શોધીએ આપણે n/2 a પ્લસ એન। બંને ફોર્મ્યુલાથી અહીંયા એ એસએન શોધી શકાય છે, પણ આ આપણા માટે સરળ રહેશે કારણ કે સીધું અંતિમ પદ જ મૂકવાનું છે। અહીંયા એન આપણે શોધી દીધો, એન શું છે આપણા જોડે 16, તો 16 ભાગ્યા 2 એ તો આપેલું જ છે એ બરાબર 5 અને અંતિમ પદ પણ તમને આપેલું છે કેટલું છે 50। હવે અહીંયા ભાગ ચાલશે, બંને બેકી સંખ્યા છેલ્લી એકમનો અંક એટલે 8 દુ 16 એટલે 8 ગુણ્યા 50 વત્તા 5 એટલે 55। હવે આ બંનેનો ગુણાકાર કરવાનો થશે તમારે 55 ગુણ્યા 8, 8 પંચા 40, 40ની 0 વધી આવી 4, 8 પંચા 40, 40ની 4 44। તો મળી ગયો એસએન આપણને આટલો 444। જો ગુણાકાર નાનામાં નાનો ગુણાકાર પણ ન આવડતો હોય તો એ કરી લેવાનો રફની અંદર। તો આપણને શું શોધવાનું કહ્યું હતું, એક તો એન અને બીજી વસ્તુ છે એસએન, તો બંને અહીંયા મળી ગયા। આવો સેમ નેક્સ્ટ નંબર એક્ઝામ્પલ આપણે જોઈએ। નેક્સ્ટ એક્ઝામ્પલ જ્યાં તમને એ બરાબર 7, એ 30ની વેલ્યુ 35 આપી છે, બે જ વેલ્યુ તમને આપી છે અહીંયા, પણ આના ઉપરથી તમે એન આને કહી શકો એન ઇઝ ઇક્વલ્સ 35, પણ એન બરાબર કયા નંબરનું પદ અંતિમ પદ કયું છે 13 નંબરનું, એટલે કે એન બરાબર વેલ્યુ અહીંયા શું થઈ જશે
13। આમ તમને જોવો દેખીતી રીતે બે જ વસ્તુ આપેલી છે, પણ અહીંયા જે 13 આપ્યું છે એ જો ગણવા જઈએ એટલે આપણે કેટલા એન એટલે કે અંતિમ પદ અને એન આપેલો છે, તો એના ઉપરથી આપણે શું શોધવાનું છે? ડી અને S13। પહેલી જે 4 વસ્તુઓ છે જે એ, ડી, એન અને એન, એમાંથી કોઈ પણ એક વસ્તુ શોધવાની કહ્યું હોય, જ્યારે તમે 3 વસ્તુ આપેલી હોય તો કઈ ફોર્મ્યુલા યુઝ કરી છે? એન બરાબર એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। હવે અહીંયા એનની જગ્યાએ શું છે? એન બરાબર કેટલા છે? 13, તો જ્યાં જ્યાં એન દેખાય ત્યાં ત્યાં શું મૂકી દેવાનું? 13 બરાબર। સાથે આ કિંમતો પર મૂકતા જઈએ, એ બરાબર કેટલા છે? 7 પ્લસ એનની વેલ્યુ આપણે 13 મૂકી તો 13 માઇનસ 1 અને ડી આપણે શોધવાનો છે। હવે એ 13ની વેલ્યુ તમને આપેલી છે કેટલી છે? 35, તો 35 બરાબર 7 વત્તા 13માંથી 1 જશે એટલે કેટલા બચવાના? 12, એટલે કે 12 ઇન્ટુ ડી, એટલે કે 12 ડી। હવે અચળ પદો એક બાજુ કરી દો, 7 બરાબરની આ બાજુ આવશે એટલે શું જવાના? માઇનસ, સ્થાન બદલાય તો નિશાની બદલાય। 35માંથી 7 જશે એટલે કેટલા બચવાના? 28 બરાબર 12 ગુણ્યા ડી। 12 ગુણાકારમાં છે તો તમે ભાગાકારમાં લાવી દો તો ડી બરાબર શું હશે? આ 12 છે 28ના નીચે આવશે એટલે કે 28 ભાગ્યા 12 આ રીતે લખાશે। હવે ઉપર નીચે ભાગ ચલાવો તમે, અહીંયા જો આ પણ બેકી સંખ્યા છે, આ પણ બેકી સંખ્યા છે, એટલે 2 અથવા તો 4 વડે ચલાવશો તો 4 તરી 12 અને 4 સિત્યા 28 એટલે કે 7 ભાગ્યા 3, તો આપણે ડીની વેલ્યુ શું મળી? 7/3। ક્લિયર? બીજી વસ્તુ શું શોધવાની કહે છે? S13। તો અહીંયા આપણા જોડે એન પણ છે, અંતિમ નંબરનું પદ પણ છે, અને બીજી વસ્તુ એ તો છે જ આપેલો, તો નાનું સૂત્ર યુઝ કરીએ સરળતા ખાતર। આ તો બંને વસ્તુ છે એન અને એ એન અંતિમ પદ, તો બંને ફોર્મ્યુલાથી આન્સર સાચો જ આવવાનો છે, પણ આપણે નાનું સૂત્ર યુઝ કરીએ n/2 ઇન્ટુ એ પ્લસ એન એટલે કે અંતિમ પદ। અહીંયા એનની જગ્યા શું છે? S13 શોધવાના છે, એટલે આ સુધી જશે n13/2। ખાસ ધ્યાન આપજો, A13 એટલે કે 13 નંબરનું પદ તમને આપ્યું છે, 13 નંબરનું પદ જે છે એ શું છે? અંતિમ પદ છે, અને અહીંયા તમને શોધવાનું શું કહ્યું છે? S13 એટલે કે જે 13 પદ તમને આપેલા છે એનો સરવાળો ખાલી શોધવાનો કહ્યું છે। એટલે તમને ખ્યાલ આવી ગયો કે અંતિમ પદ કયું છે આપણા જોડે? 13મું પદ, અને એ શું છે? 35। 13મું પદ આપણા માટે 35 છે, એની વેલ્યુ તમને આપેલી જ છે 7, અને અંતિમ પદ કયું છે? 35, એટલે કે an બરાબર 35, A13 બરાબર 35। હવે અહીંયા શું થશે? 13 ભાગ્યા 2, 35 વત્તા 7 કેટલા થઈ જવાના? 42। હવે 13 ગુણ્યા 42 કરો, અથવા તો અહીંયા ડાયરેક્ટ ભાગ ચાલશે, 21 દુ 42, 42 ભાગ્યા 2 કરી જુઓ તમે, 2 દુ 4, અહીંયા 0 ઉપરથી ઉતારે 2 એટલે 2 એકા 2, આ 0 0 મળી ગયું, તો 21 દુ 42। હવે 13 અને 21નો ગુણાકાર કરવાનો છે, મળશે તમને સમથિંગ 273। ચેક કરી લઈએ આપણે, 13 ગુણ્યા 21, આ શું? 3 દુ 6, 1 દુ 1 તરી 3, 1 એકા 1, આ 3 નીચે આવશે, 6 ને 1 7, અને આ 2 નીચે આવશે, શું મળી? 273। એટલે કે S13 એટલે કે 13 નંબરના જે પદ તમને આપેલા છે 13 પદનો સરવાળો શું મળશે? 273। ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ નંબર 2 નંબરનો એક્ઝામ્પલ હતો આ। હવે આપણે જોઈએ સેમ એક્ઝામ્પલ આવા 3 નંબરનો। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, જેની અંદર સેમ એવું જ એક્ઝામ્પલ છે। કોઈક એ, ડી, એન અને એ એન આ 4 વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ ના આપી હોય એટલે આપણે એક જ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ AN વાળી, અને S12 અથવા તો S13 કંઈ પણ શોધવાનું કહ્યું SN, તો એ માટેની 2 ફોર્મ્યુલા છે, અને એની અંદર જો તમને અંતિમ પદ આપ્યું હોય તો એ નાની ફોર્મ્યુલા યુઝ કરવાની, જો અંતિમ પદ ન આપેલું હોય અને એન આપેલો હોય એકલો તો મોટી ફોર્મ્યુલા યુઝ કરવાની। બધામાં સેમ જ મેથડ ચાલે છે। A12 એટલે કે 12 નંબરનું પદ તમને શું આપેલું છે? 37, અને ડી એટલે કે સામાન્ય તફાવત તમને 3 આપેલો હોય તો એ અને S12 એટલે કે 12 પદોનો સરવાળો શોધો। તો અહીંયા AN પહેલાં તો જે વસ્તુ આપી છે લખી દઈએ કે અહીં એ 12 બરાબર કેટલા છે? 37, સામાન્ય તફાવત કેટલો છે? 3, અને એનની વેલ્યુ અહીંયા છે જ, કારણ કે એ 12 એટલે એન નંબરનું પદ કયું છે? 12નું, એ શોધવાનો છે તમારે, અને S12
12 શોધવાનો છે। હવે પહેલી જે 4 વસ્તુઓ છે એમાંથી કોઈ એક વસ્તુ ના આપેલી હોય તો એના માટેની ફોર્મ્યુલા એક જ છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। અહીંયા an એટલે આપણે કેટલા પદો છે? 12 પદ, એટલે a12 બરાબર a પ્લસ એનની જગ્યાએ 12 મૂકી દો, 12 માઇનસ 1 ઇન્ટુ ડી। હવે એ 12 નંબરનું પદ તમને આપેલું છે, કેટલું છે? 37। એ આપણે શોધવાનો છે એટલે એમને મૂકી દઈએ, 12 માઇનસ 1 એટલે કે 12માંથી 1 જશે એટલે 11 અને ડીની વેલ્યુ તમને આપી છે કેટલી છે? 3। તો હવે આ 37 બરાબર એ પ્લસ આ બંનેનો ગુણાકાર કર દો, 11 તરી 33। હવે 33 આ બાજુ આવશે એટલે કે 37 માઇનસ 33 બરાબર એ। 37માંથી 33 જશે એટલે કેટલા બચવાના? 4। એટલે કે એ બરાબર એની વેલ્યુ આપણે શું મળી? 4। ખાસ ધ્યાન રાખજો, એ ડી એન અને એ એન આ 4 પદમાંથી કોઈ એક પદ ન આપેલું હોય તો એના માટે આ જ ફોર્મ્યુલા યુઝ કરવાની અને જેની મદદથી આપણે એક વસ્તુ શોધી શકીએ છીએ। હવે બીજી વસ્તુ તમને શું કહી છે? S12। હવે આમાં પણ તમને અંતિમ પદ આપેલું જ છે તો S12 બરાબર શું લખાશે? n/2। પહેલાં તો ફોર્મ્યુલા લખી દઈએ, Sn બરાબર n/2 a પ્લસ an। હવે Snની જગ્યાએ શું છે? 12। એટલે જ્યાં જ્યાં તને n દેખાય ત્યાં ત્યાં શું મૂકવાનું? 12। એ આપણે શોધી દીધું, અહીંયા કેટલો છે? 4 અને અંતિમ પદ તમને કેટલું આપ્યું છે? 37। તો અહીંયા બેકી બેકી છે, ઉપર સંખ્યા, ઉપર પણ 12 બેકી સંખ્યા, નીચે પણ 2 બેકી સંખ્યા, ભાગ ચાલ છે 6 દુ 12, 6 અને અહીંયા 37 વત્તા 4 એટલે કેટલા થઈ જશે? 41। 41 ગુણ્યા 6 કરી દો તમે એટલે 6 એકા 6 અને 6 ચોક 24 એટલે S12 તમને શું મળે? 246। જો એ ડાયરેક્ટ કરતાં ના આવડતા હોય તો કરી લેવાનો ગુણાકાર, 41 ગુણ્યા 6, 6 એકા 6 ચોક 24, 246। ક્લિયર થઈ ગયો એક્ઝામ્પલ આખો? તમને 3 પદો આપી દીધેલા હતા, an એટલે કે એ 12 નંબરનું પદ આપેલું હતું અને એના ઉપરથી આપણે n મેળવ્યું, n શું છે? 12 અને ડી આપ્યો તો એની મદદથી તમારે એ શોધવાનું હતું અને એ શોધ્યા પછી એનો યુઝ કરી અને Sn નંબર એટલે S12 નંબરનો એટલે કે 12 પદોનો સરવાળો તમારે શોધવાનો હતો, જે આપણને મળી ગયો 246। જોઈએ આવો એક્ઝામ્પલ નેક્સ્ટ 4th નંબરનો। એક્ઝામ્પલ નંબર 4। એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમને શું કહ્યું છે કે A3 એટલે A3 નંબરનું પદ એટલે 3 નંબરનું પદ તમને 15 આપ્યું છે અને S10 એટલે કે 10 પદોનો સરવાળો તમને 125 આપ્યો છે। તો એના પરથી ખબર પડશે કે આ પદો કેટલા છે? 10 છે, પણ એ 10 પદોમાંનું જે ત્રીજું પદ છે એ તમને આપ્યું છે એટલે આપણા માટે આ અંતિમ પદ થશે નહીં। ડી અને શું શોધવાનું કહે છે? A10 એટલે કે A10 નંબરનું જે પદ છે એ આપણા માટે શું છે? અંતિમ પદ। એટલે કે અંતિમ પદ અહીંયા આપેલું નથી, આપણને 10 પદનો સીધો સરવાળો આપેલો છે। તો એનું સોલ્યુશન પહેલાં જોઈએ કે A3 આપેલો છે તો એના પરથી an વાળી ફોર્મ્યુલા યુઝ કરીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। હવે અહીંયા આપણે ડી પણ શોધવાનો કહ્યો છે, એ તો આપણા જોડે છે જ નહીં, n આના પરથી મળી જશે 3 ઉપરથી, A3 આપીશું, એની વેલ્યુ અહીંયા શું છે? 3 એટલે કે A3 બરાબર a પ્લસ અહીંયા એની જગ્યાએ જ્યાં જ્યાં n દેખાય ત્યાં ત્યાં શું મૂકી દેવાનું? 3 એટલે કે 3 માઇનસ 1 ઇન્ટુ ડી। તો A3ની વેલ્યુ અહીંયા આપી છે તમને કેટલી છે? 15, તો મૂકી દઈએ ડાયરેક્ટ 15 બરાબર a પ્લસ તે 3માંથી 1 જશે એટલે કેટલા બચવાના? 2 એટલે કે 2d। આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ આપણે, કારણ કે આપણા જોડે એ નથી, જો એ આપેલો હોત તો ડી શોધી શકત અથવા તો ડી આપેલો હોત તેની મદદથી એ શોધી શકીએ, પણ એ નથી અને ડી પણ નથી એટલે આપણે આખી ફોર્મ્યુલા એમને એમ રહેવા દઈએ અને સમીકરણ નંબર 1 આપી દઈએ। બીજી વસ્તુ તમને શું આપી છે? S10। તો S10 માટે તમે શું લખશો? પહેલાં તો Snની ફોર્મ્યુલા લખો એટલે S10 લખતા આવડશે, Sn બરાબર n/2। અહીંયા અંતિમ પદ છે નહીં એટલે આપણે શું ફોર્મ્યુલા યુઝ કરીશું? 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। હવે nની જગ્યાએ શું છે? 10 એટલે કે S10 બરાબર જ્યાં જ્યાં n દેખાય ત્યાં ત્યાં શું મૂકી દેવાનું? 10। તો 10/2 2a એ આપણે જોઈએ છે નહીં, અહીંયા n આપણે હાલ મૂક્યો, કેટલો છે? 10 માઇનસ 1 ઇન્ટુ ડી। હવે S10ની વેલ્યુ તમને અહીંયા આપી છે કેટલી છે? 125 એટલે 125 મૂકી દો અહીંયા,
અહીંયા 5 દુ 10। હવે આ 5 આખા કૌંસ જોડે ગુણાયેલા છે તો સામે જશે ક્યાં જવાના? ભાગાકારની અંદર, ને બાકીનું એમને મૂકી દો 2a પ્લસ અહીંયા 10માંથી 1 જશે એટલે કેટલા બચવાના? 9, તો 9d। 125 ભાગ્યા 5 કેટલા પંચા? 125 થશે, તો 25 પંચા સુધી જવાના 125, તો 25 બરાબર 2a પ્લસ 9 ઇન્ટુ d। આને સમીકરણ નંબર 2 આપી દઈએ। સમીકરણ નંબર 1 અને 2 જુઓ, એ અને ડીના ફોર્મમાં છે બંને, તો કોઈક એક આપણે લોપની રીત કરીશું તો કોઈક એક વેલ્યુ આમાંથી મળવાની। એટલે જુઓ આ સમીકરણને કમ્પેર કરવા જો અહીંયા 9d છે, અહીંયા 2d છે, પણ અહીંયા a છે, આ 2a છે, તો ઇઝી રહે એટલા માટે આપણે સમીકરણ 1ને 2 વડે ગુણી દઈએ। સમીકરણ 1ને 2 વડે ગુણતા, તો 2 વડે ગુણીશું તો શું મળવાના આપણને? 15 દુ 30, એને 2 વડે ગુણશો એટલે 2a પ્લસ પાછા 2d ને 2 વડે ગુણશો એટલે 4d। હવે આપણે લોપની રીત કરીએ, નીચેનું સમીકરણ 2 છે અહીંયા મૂકી દઈએ। 25 બરાબર 2a પ્લસ 9 ઇન્ટુ d। ડાયરેક્ટ કરશો નહીં થાય, આપણે પહેલાં શું કરવું પડશે? જે પ્લસ છે એ માઇનસ અને જે માઇનસ છે એને પ્લસ કરવાના। અહીંયા બધા જ પ્લસ છે માટે બધા સુધી જવાના માઇનસ। હવે 2a પ્લસ અને 2a માઇનસ ઉડી જશે, માઇનસ પહેલાં તો 30માંથી 25 જશે એટલે કેટલા બચવાના? 5, અને મોટી સંખ્યા 30 છે એટલે એની જે નિશાની હશે એ અહીં આવવાની। હવે 4d માઇનસ 9d, 9માંથી 4 નીકળો કેટલા બચવાના? 5, પણ એ કેવા હશે? માઇનસ, કારણ કે મોટી સંખ્યા કઈ છે આપણા જોડે? 9, એટલે માઇનસ 5 ઇન્ટુ d। હવે માઇનસ 5 છે એ ગુણાકારમાં છે ડી જોડે, તો ડીના ગુણાકારમાં સામે જશે એટલે ક્યાં જવાના? ભાગાકારની અંદર, એટલે 5/-5 બરાબર કેટલા મળે? -1। ધેટ ઇમ્પ્લાઇઝ d ઇઝ ઇક્વલ્સ ટુ -1। ક્લિયર? ડી મળી ગયો આપણને। હવે એ 10 શોધવાનો છે, પણ એ પહેલાં આ બે ફોર્મ્યુલા પરથી આપણે ડી મળે તો ડીની વેલ્યુ આપણે આ બંનેમાંથી કોઈ પણ એક ફોર્મ્યુલાની અંદર પુટ કરીશું તો એ મળવાનો છે, કારણ કે હવે એ 10 શોધવા માટે એની જરૂરિયાત ઊભી થશે, કારણ કે દરેકની અંદર પ્રથમ પદ અને સામાન્ય તફાવતની જરૂર પડે જ છે। તો આપણે એ શોધી દઈએ। પહેલાં તો સમીકરણ 1માં ડી બરાબર -1 મૂકતા, તો સમીકરણ 1 આપણા જોડે શું છે? 15 બરાબર a પ્લસ 2 ઇન્ટુ -1, ડીની વેલ્યુ મૂકી દીધી આપણે, તો અહીંયા 15 બરાબર a માઇનસ થઈ જશે, કારણ કે 2 ઇન્ટુ -1 એટલે ગુણાકાર થશે એટલે 2 તો રહેવાનો, એક જોડે ગુણાશે પણ નિશાની શું થઈ જવાની? માઇનસ। હવે આ માઇનસ બરાબરની આ બાજુ જાય તો એટલે સ્થાન બદલશે તો દિશા એની નિશાની બદલાશે, તો 2 આ બાજુ આવી જશે એટલે 15 + 2 બરાબર a। ધેટ ઇમ્પ્લાઇઝ a બરાબર 17, 15 + 2 બરાબર 17। હવે આપણા જોડે એ છે, ડી છે, તો એની મદદથી આપણે ડી તો શોધવાનું તો એ શોધી દીધી, તો ડીની વેલ્યુ અહીંયા મળી ગઈ આપણને, પણ એ 10 શોધવાનો છે। હવે તો એ 10ની ફોર્મ્યુલા આપણા જોડે શું છે? પાછી એ 10 બરાબર a પ્લસ કોઈ નંબરનું પદ શોધવાનું કહે એટલે 1 ઘટશે અને ડી એટલે કે 10 આપેલા છે એટલે શું થશે? 9 ઇન્ટુ ડી। આગળ શીખ્યા છો તમે, કોઈ પણ નંબરનું પદ તમને શોધવાનું કહ્યું હોય એટલે અહીંયા શું થવાનું? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે n આપણા જોડે શું છે? 10, તો 10 માઇનસ 1 ઇન્ટુ ડી, તો ડાયરેક્ટ લખવું હોય તો 1 ઘટશે એટલે કે 9d। હવે એની વેલ્યુ તો આપણે શોધી કેટલી છે? 17 પ્લસ 9, અને ડીની વેલ્યુ આપણે પણ શોધી -1, તો 17 માઇનસ 9 થઈ જશે, તો 17માંથી 9 જશે એટલે કેટલા બચવાના? +8, તો એ 10 નંબરનું પદ આપણને શું મળ્યું? 8, પણ પોઝિટિવ, કારણ કે 17 મોટી સંખ્યા છે ને એ પણ કેવા છે? પ્લસ છે। તો ક્લિયર થઈ ગયું આખું એક્ઝામ્પલ। તમને 2 જ વસ્તુ આપેલી હતી, A3 અને AS10 એટલે 10 પદનો સરવાળો, એની મદદથી આપણે અંતિમ પદ પણ શોધ્યું, ડી પણ શોધ્યો અને એ પણ શોધી દો। અહીંયા એ તમને શોધવાનો નહોતો કયો, પણ આપણે જે અંતિમ પદ શોધવાનું છે એ 10 નંબરનું, એમાં એની જરૂરિયાત ઊભી થવાની એટલા માટે આપણે શું શોધી દીધો? એ। હવે એવો જ એક્ઝામ્પલ નંબર છે 5th નંબરનું, એની અંદર જો તમને ડીની વેલ્યુ આપી છે S9 આપેલું છે, અંતિમ પદ કોઈ આપેલું નથી, અંતિમ પદ AN આપણે શોધવાનું છે।
એન નંબરનું પદ એ અને એન શોધો તમને કહ્યું છે। એ 9 નંબરનું પદ તમારે શોધવાનું છે, કારણ કે અંતિમ પદ આપણા જોડે શું છે 9 પદોનો સરવાળો તમને આપ્યો છે, એટલે છેલ્લું પદ કયું હશે 9મા નંબરનું પદ। તો અહીંયા આપણને ડાયરેક્ટ એન નંબરનું પદ એનની કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, ખાલી એસએન આપ્યું છે। તો એસએનની ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ તો એસએન બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી। અહીંયા n બરાબર આપણે શું છે S9, એટલે કે જ્યાં જ્યાં n દેખાય ત્યાં ત્યાં શું મૂકી દેવાના 9, એટલે કે S9 બરાબર 9/2 2a પ્લસ nની વેલ્યુ 9 ઇન્ટુ ડી। S9 તમને આપેલા છે કેટલા છે 75 બરાબર 9/2 એ શોધવાનો કયો છે, પણ ડી તમને અહીંયા આપેલો છે 5, પણ 9માંથી 1 જશે એટલે કેટલા બચવાના 8, અને ડીની વેલ્યુ શું છે 5। હવે આ અહીંયા આ એકી સંખ્યા છે 9, નીચે બેકી સંખ્યા છે, પણ કૌંસની અંદર જુઓ એક બેકી સંખ્યા જો એમાંથી કોમન નીકળે તો નીકળી જશે, અથવા તો 2 આના જોડે ગુણાકારમાં લાવી દો। 75 બરાબર 9/2, અને આ બંનેમાંથી 2 કોમન નીકાળશો, કારણ કે નાનામાં નાના 2 જ છે, તો 2 કોમન નીકળશે એટલે કેટલા બચવાના અહીંયા a પ્લસ 8 છે, એટલે 8માંથી 2 નીકળી ગયા એટલે 4, અને 4 × 5 = 20। ક્લિયર થઈ ગયું? જો એ તે સમજ ના પડે તો પહેલાં તો કૌંસનો ગુણાકાર કરી દો, 75 પણ એમના એમ રાખો, 9/2 પણ એમના એમ રાખો, 2a પ્લસ 8 × 40। હવે આ બંનેમાંથી 2 કોમન નીકાળો, 9/2, આમાંથી કોમન નીકળશે 2, તો શું થવાનું અહીંયા a પ્લસ આમાંથી 40માંથી 2 કોમન નીકળશે એટલે કેટલા બચવાના 20 × 2 = 40। આ થઈ ગયું। હવે આ 2 ઉડી જવાના, તો 75/9 અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં આવવાના બરાબરની સામે આવશે તો છેદમાં જવાના, a પ્લસ 20। તો a બરાબર શું લખી શકીએ આપણે આ 20ને આ બાજુ લઈ દઈએ, એટલે કે 75 જોડે માઇનસમાં આવી જશે, પ્લસ છે એટલે -20। હવે 9 લસા લઈ લઈએ આપણે, તો 9 લસા લઈશું એટલે શું કહેવાય 75 9 દુ 18, એટલે કે 180/9। 180માંથી 75 કાઢવાના છે તો કેટલા બચવાના, એકમનો અંક એકમના અંક નીચે, દશકનો અંક દશક અંકની નીચે। 0માંથી 5 જવાના નહીં જાય તો ઉપરથી અહીંયાથી લઈ લઈએ આપણે, અહીંયા 7 રહેશે, આ 10, 10માંથી 5 જશે એટલે 5, 7માંથી 7 જશે એટલે 0, અને આ 1, એટલે કે 105/9। હવે 105 નીચે 9 આપેલા છે, ડાયરેક્ટ 9 વડે ભાગ નહીં ચાલે, અહીંયા નાની સંખ્યા એટલે કે 3 વડે ભાગ ચાલશે, 3 × 9, તો ઉપર 105 વડે 3 વડે ભાગ ચાલે છે એ જોઈ લઈએ આપણે। અહીંયા 3 × 9, 10માંથી 9 જશે એટલે 1, અહીંયા 5, એટલે 3 × 5 = 15, તો ભાગ ચાલશે 3 વડે, એટલે કે 105ને તમે કઈ રીતે લખી શકો 35 × 3, અને નીચે 9ને કઈ રીતે લખી શકો 3 × 3, અને આ બંને ઉડી જશે। અહીંયા ખાસ ધ્યાન રાખજો 180 કેવા છે મોટી સંખ્યા, પણ એ માઇનસ છે, એટલે આ કેવા આવવાના માઇનસ, એટલે એની સાથે 35 × 3 પણ કેવા હોવાના માઇનસ, એટલે ઉપર નીચે 3 ઉડી ગયા, એટલે એની વેલ્યુ આપણને શું મળી -35/3। તો આ થઈ ગઈ એની વેલ્યુ। હવે આપણે શું શોધવાનું કહે છે એ 9 નંબરનું ટર્મ શોધવાનું કહ્યું છે। તો a9 તમે કઈ રીતે લખશો a9 = a, એક ઘટશે એટલે કે 8 × d। એ તો આપણે શોધી દીધું, અહીંયા કેટલો છે -35/3 પ્લસ 8, ડીની વેલ્યુ તમને આપેલી છે કેટલી છે 5, ગુણાકાર કરી લો પહેલાં, પછી લસા લઈ લઈશું 35/3 પ્લસ 8 × 5, 8 × 5 = 40। હવે 3 લસા લઈ લઈએ નીચે, એટલે 40ના નીચે 3 નથી એટલે એને ગુણવાના થશે, 35 એમને એમ રહેવાના, તો 4 × 12 એટલે કે 120/3। હવે 120માંથી 35 જશે એટલે કેટલા બચવાના 85, ન સમજ પડે તો કરી દેવાનું 120, એકમના અંક નીચે એકમનો છે, દશકના અંક નીચે દશકનો, 0માંથી 5 જવાના નહીં જવાના, તો અહીંયાથી આપણે 1 લઈ લઈએ, તો 10, 10માંથી 5 જશે એટલે 5, 1માંથી 3 જશે નહીં જાય,
तो अहींया 0 रहेशे, अहींया केटला रहेशे 11 आई जशे એટલે 11 मांथी 3 जशे એટલે કેટલા बचवाना 8 पण ए केवा छे प्लस कारण के 120 केवा छे आपणा जोडे प्लस छे એટલે કે 85/3 तो ए 9 नंबरનું पद આપણને કેવું મળ્યું 85/3 तो अहींया बे वस्तु तमने शोधवानी कही हती एक तो ए प्रथम पद अने बीजू छे ए 9 नंबरનું अंतिम पद तो बंने वस्तु अहींया आपणने मळी गई ए शुं मळ्युं -35/3 अने ज्यारे ए 9 नंबरનું पद आपणे शुं मळ्युं 85/3 क्लियर थई गयुं। ज्यारे एन नंबरનું पद तमने अंतिम पद न आप्युं होय मात्र एसएन अने डी हतो तो एनो उपयोग करीने आपणे शुं शोध्युं अंतिम पद शोध्युं कारण के आपणा जोडे 5 वस्तु अवेलेबल ना होय एमांथी कोई पण 2 वस्तु अवेलेबल हती तो शू करिए आपणे एसएन नी फॉर्म्युला जे टूंकी अथवा तो लांबी बंनेमांथी कोई अंतिम पद होय त्यारे आपणे टूंकी फॉर्म्युला यूज करीए छीए पण ज्यारे अंतिम पद आपेलू न होय त्यारे आपणे शुं करीए छीए लांबी फॉर्म्युला यूज करीए छीए तो एनी मददथी आपणे शुं शोध्युं पहेला तो ए कारण के आपणा जोडे एन पण हतो S9 पण हतो अने डी पण हतो तो ए 3 वस्तु आपेली हती तो एना मध्येथी आपणे शुं शोधी दीधुं ए अने ए एनो यूज करीने आपणे शुं शोध्युं अंतिम पद। हवे ए रीते जोईए नेक्स्ट एक्जाम्पल नंबर 6 ए बराबर 2 आपेला है तमने एटले के प्रथम पद आपणे 2 आपी दीधुं छे डी सामान्य तफावत 8 पण आपी दीधो छे एसएन बराबर 90 आप्युं छे एटले के एन पदों सरवाळो तमने 90 आपी दीधेलो छे छेल्लुं पद कयुं छे ए नथी जाणता तो एन अने एन शोधो एटले आपणे एन अने एटले के अंतिम पद शोधवा अंतिम एटले के एन नंबरनुं जे पद छे एन नंबरनुं कयुं पद छे ए शोधवानुं छे अने एना परथी अंतिम पद एटले के छेल्लुं पद पण आपणे शोधवानुं छे। तो पहला आपणे एन मळी जशे एटले खबर पड़ी जशे कि एन नंबरनुं छेल्लुं पद कयुं छे एटले टोटल सीरीजनी अंदर केटला पद आपेला छे ए एन उपरथी खबर पड़शे अने एन मळी जशे एटले आपणे खबर पड़शे कि छेल्लुं पद कया नंबरनुं छे ए। तो पहला तो जे वस्तु आपी छे एनो उपयोग करीए। अहींया एसएन तमने आपेलुं छे तो एसएन बराबर आपणे शुं लखीए छीए अंतिम पद आपेलुं नथी माटे आपणे लांबी फॉर्म्युला यूज करीशुं n/2 2a + n-1 इंटू डी। हवे एसएन बराबर तमने केटला आप्या छे 90 आखुं टर्म तमने 90 आप्या अहींया जो कोई वेल्यू आपेली होत तो एन आपणा जोडे अवेलेबल होत पण एन आपणे शुं कह्युं छे शोधवानो कह्यो छे एटले के आखी एसएन बराबर 90 आप्या छे ए आपणा जोडे छे डी आपणा जोडे छे तो एन मळी जशे एना उपरथी एन नी वेल्यू आपणे शोधवानी छे 2 इंटू ए शू है 2 प्लस एन शोधवानो छे कि n-1 अने डी नी वेल्यू शू है 8 आ 2 है ए गुणाकार में जैसे अहींया तो केटला बचवा 90 अथवा तो अहींयाथी 2 कॉमन पण निकली शके छे अहींया 8 है अने आ पण 2 है तो जो गुणाकार में न लेवा होय तो उडाडी देवाना त्याना त्यां n/2 2 2 4 अहींया n-1 एटले कि 8 गुणा n-1 एना एज टर्म लख्युं छे। हवे 4 छे 8 छे तो बंनेमांथी 2 कॉमन निकाळीए आपणे कारण के अहींया 2 उडाडवाना छे कारण के जो 4 कॉमन निकळशे अहींया पण 4 कॉमन निकाळीशुं तो पाछा फरी 2 अंदर गुणवाना थशे एटले एनाय प्रोसेस एમને એમ રાખીએ આપણે 90 बराबर n/2 आ बंनेमांथी 2 कॉमन निकाळीए तो केटला बचवाना अहींया 4 मांथी 2 कॉमन निकळशे एटले 2 वत्ता 8 मांथी 2 कॉमन निकळे एटले 4 × 2 = 8 एटले 4 बचशे एटले के n-1 आ 2 उड़ी गया हवे तो 90 बराबर n। हवे कौंस में कर दो पहला 4 जे छे अंदर गुणाकार में ले लो n जोड़े 4n अने -4 तो 90 बराबर केटला थशे n अहींया जुओ -4 अने आ 2 एटले 4 मांथी 2 जशे एटले 2 बचवाना पण मोटी संख्या कई छे 4 अने एनी निशानी शुं छे माइनस एटले अहींया शुं आववाना 4n-2 क्लियर थई गयुं आटला सुधी -4 + 2 एटले थशे शुं निशानी जुदी जुदी तो बादबाकी पण जे मोटुं हशे एनी निशानी अहींया आववानी n ने हवे गुणी दो अंदर 90 बराबर n ने गुणशो एटले के 4n² - 2n 90 ने आ बाजू लई जईए आपणे सामे लई जाओ एटले शुं थई जशे आ 4n² - 2n 90 आ साइड आवशे एटले शुं थई जशे -90 बराबर 0। हजी जुओ आमांथी हजी 2 कॉमन निकळशे कारण के 90 ना 2 पार्ट पड़वाना 45 × 2 45 × 90 2 तो है ज अने आमां पण 2 गुणायेला छे तो फरी पाछा 2 कॉमन निकाळो तो शुं थई जशे 2n² - n - 45 बराबर 0। हवे 2 गुणाकार में बराबर सामे लई जाओ एटले 0/2 एटले 0 थई जवाना एटले 2n² - n - 45 बराबर 0।
હવે આપણે અવયવો પાડવા પડશે। અહીંયા ઇઝીલી સીધા એનની વેલ્યુ મળશે નહીં, તો 45 ગુણ્યા 2, પહેલાં તો આગળની સંખ્યા જે પ્રથમ પદ જોડે ગુણાયેલી છે સહગુણક, પ્રથમ પદનો સહગુણક, એના જોડે આપણે ગુણવા પડશે, એટલે 45 દુ 90, એટલે 90ના એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર તમને 90 મળે, અને અહીંયા શું લાવવાનું છે? -1 લાવવાના છે। એનનો સહગુણક શું છે? -1, તો જેની બાદબાકી કે સરવાળો કરો તમે એ તમને કેવું મળવું જોઈએ? -1। તો એવી કઈ પ્રક્રિયા કરીશું તો જેનાથી આપણને -1 મળશે? ગુણાકાર 90 થાય એટલે કે 10 ગુણ્યા 9 કરશું એટલે 10 9 90 એ મળશે। પણ હવે આમાં બાદબાકી કરતા અથવા સરવાળો કરીએ તો આપણને -1 મળવો જોઈએ। જો સરવાળો કરીશું તો 19 થઈ જવાના, -1 નહીં મળે, તો આપણે એની બાદબાકી જ કરવી પડશે, એટલે કે 10 અને 9ની બાદબાકી કરવાની, પણ એમાં લાવવાનું શું છે? આપણે -1। તો મોટી જે સંખ્યા છે એને આપણે શું કહી દઈશું? માઇનસ, અને નાની સંખ્યાને પ્લસ કહી દઈએ એટલે આપણે શું મળશે? -1, એટલે -10 પ્લસ 9, એટલે અહીંયા શું મળવું? -1। તો ક્લિયર થઈ ગયું? આ વસ્તુ આપણે એપ્લાય કરવાની થશે, જેનો ગુણાકાર 90 અને બાદબાકી કે સરવાળો કરતાં આપણે શું મળે? -1। તો 2n², 90ના બે ભાગ કયા પડ્યા? -10n પ્લસ 9n, તો વચ્ચેનું ટર્મ તો એમને એમ જળવાઈ જ રહ્યું। જુઓ, -10n પ્લસ 9 એટલે શું થશે? -n, અને -45 બરાબર 0। બે પાર્ટમાં વેચી દો એને। તો પહેલો પાર્ટ છે જે એમાંથી 2n કોમન નીકળશે, તો અંદર શું રહેશે? n - 5, આની અંદરથી 9 કોમન નીકળવાના એટલે કે n - 9 × 45 બરાબર 0। તો બે અવયવ આપણને કયા મળ્યા? એક તો 2n પ્લસ 9 અને n - 5 બરાબર 0। બંનેને 0 0 આપી દો એટલે 2n પ્લસ 9 બરાબર 0 અને n - 5 બરાબર 0। તો અહીંયા શું થઈ જશે? n ની વેલ્યુ -9/2, પહેલાં પ્લસ હતા 9 એ બરાબરની સામે લઈ ગયા એટલે માઇનસ થઈ ગયા, અને નીચે શું આવશે? n જોડે 2 ગુણાયેલા છે એટલે નીચે આવશે એટલે -9/2, અને અહીંયા શું થશે? n બરાબર 5। પણ અહીંયા ઓલવેઝ આપણે n કેવું લઈએ છીએ? બિલોંગ્સ ટુ n, એટલે કે પ્રાકૃતિક છે, ધન પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ n, પણ અહીંયા માઇનસમાં છે પ્લસ પાછું શું આવવાનું? પોઈન્ટની અંદર આવવાનું, એટલે ધન પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ, પૂર્ણ સંખ્યા કોઈ હોવી જોઈએ। એટલે n બરાબર -9/2 છે એ નોટ વેલિડ ગણાશે, એ નોટ બિલોંગ્સ ટુ n। તો આપણે ઓલવેઝ કઈ લઈશું? n ની વેલ્યુ n બરાબર 5। હવે આપણને n જે શોધવાનું કહ્યું તો એ આપણને 5 મળી ગયો, તો એની મદદથી આપણે an શોધીશું। તો an ની જગ્યાએ આપણે હવે શું મૂકવાનું? 5, એટલે એ 5 બરાબર શું થઈ જશે? અહીંયા ફોર્મ્યુલા પુટ કરો, અથવા તો ડાયરેક્ટ an ની ફોર્મ્યુલા મૂકીને પછી પુટ કરો। an બરાબર a પ્લસ n - 1 × d। n બરાબર 5 છે, એટલે જ્યાં જ્યાં n દેખાય ત્યાં ત્યાં આપણે શું મૂકી દેવાના? 5, અને n બરાબર 5 પરથી આપણને એ ક્લિયર થયું કે છેલ્લા કેટલા પદો છે? 5 પદો છે, અને એમાં અંતિમ પદ આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? A5 રીતે, એટલે એ રીતે પણ ખબર પડશે। અથવા તો n બરાબર જ્યાં જ્યાં n દેખાય ત્યાં 5 મૂકી દો। અહીંયા 5 - 1 એટલે 4 × d। હવે આપણા જોડે a પણ છે અને d પણ છે, તો એના પરથી A5 મળી જશે। જે શોધવાનું કહ્યું હતું એટલે an શોધો, એટલે કે અંતિમ પદ શોધવાનું કહ્યું હતું, અંતિમ પદ કયું છે આપણા જોડે? A5 નંબરનું પદ છે। a પ્લસ એટલે કે 2 પ્લસ 4 × d, d ની વેલ્યુ શું છે આપણા જોડે? 8 બરાબર 2, તો 8 ચોક A5 નંબરનું પદ તમને મળશે। ખાલી બસ સરવાળા બાદબાકી જ કરવાનું હતું, એટલે a પ્લસ 4d ઉપરથી તમને શું મળી જશે? a બરાબર 34। ક્લિયર થઈ ગયું એટલે સુધી? હવે આના જેવું સેમ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 7। એમાં પણ તમારે n અને d શોધવાનો છે, પણ n મળશે ત્યારે આપણે ખબર પડશે કે આ પદ કયું છે। an બરાબર એટલે અંતિમ પદ તમને આપી દીધું છે, પણ અંતિમ પદ કયા નંબરનું પદ છે એ n ઉપરથી ખબર પડશે। તો આપણે જે વસ્તુ પહેલાં આપી છે એનો યુઝ કરીએ। Sn તમને આપી છે તો Sn નો યુઝ કરીએ, તો Sn બરાબર, કારણ કે n શોધવાના છે, તો Sn બરાબર અહીંયા અંતિમ પદ આપેલું હોય ત્યારે સરવાળાના સૂત્રની અંદર આપણે કયું પદ લઈશું? કયું સૂત્ર વાપરીશું? નાનું સૂત્ર, એટલે કે n/2 ઇન બ્રેકેટ a પ્લસ an, દેટ મીન્સ અંતિમ પદ। Sn બરાબર તમને શું આપ્યું છે? 210। n શોધવાના છે એટલે કે n/2, a આપી દીધેલા છે કેટલા છે? 8 પ્લસ an એટલે 62। હવે 210
બરાબર n/2 અહીંયા 62 + 8 કેટલા થઈ જવાના 70. હવે બે ગુણાકારમાં લઈ જાઓ, અહીંયા સામે બરાબરની સામે જશે એટલે કેટલા થવાના 21 × 42 એટલે 420. 21 × 2 કરી પાછળ એક શૂન્ય મૂકી દો, 21 × 42 બરાબર n અને અહીંયા કેટલા થઈ જવાના 70. હવે 70 એ n જોડે ગુણાયેલા છે તો બરાબરની સામે જશે એટલે ક્યાં જવાના ભાગાકારની અંદર, એટલે કે n બરાબર આ રીતે લખાશે 420 ભાગ્યા 70. શૂન્ય શૂન્ય ઉડી જશે. હવે 7 અને 42 ભાગ ચાલવાનો, 7 × 6 42 એટલે કે n બરાબર વેલ્યુ આપણને શું મળી 6 મળી ગઈ. એટલે A6 નંબરનું પદ આપણને 62 આપેલું છે. અંતિમ પદ 62 છે, પણ એ અંતિમ પદ કયા નંબરનું પદ છે? એ છઠ્ઠા નંબરનું પદ છે, જે આપણને કેટલું આપ્યું છે 62. હવે આપણે શું શોધવાનું છે? ડી શોધવાનું છે. તો આપણા જોડે A6 આ થઈ ગયું, તો ANની ફોર્મ્યુલા જોઈએ આપણે, કારણ કે ડી શોધવા માટે એ જ યુઝ થશે A + n - 1 × ડી. આગળનો જે એક્ઝામ્પલ કર્યો સેમ એના જેમ જ છે. જ્યાં જ્યાં n દેખાય ત્યાં ત્યાં શું પુટ કરી દેવાના આપણે 6, એટલે કે A6 બરાબર એની વેલ્યુ શું છે, અથવા તો પહેલાં એને એમ રાખો n શું છે 6 - 1 × ડી. A6 અહીંયા આપ્યું. હવે તમને એવું થશે કે A6 નંબરનું પદ અહીંયા આપેલું તો નથી, પણ અંતિમ પદ આપણે 62 આપ્યું છે અને આપણે n શોધ્યું, એટલે nનો મતલબ શું? છેલ્લું પદ જે છે n નંબરનું એ પદ શું થશે A6, એટલે આનું મિનિંગ શું થશે A6 બરાબર કેટલું છે 62. અથવા તો આના પરથી લખી શકીએ આપણે કે A6 બરાબર 62. જો રકમ ઉપરથી ના મેળવી શકો તો આ રીતે લખી રહ્યા છે, n દેખાય ત્યાં શું ત્યાં 62. અને અહીંયા પણ આ જે 210 સરવાળો તમને આપ્યો છે કયા પદોનો છે? S6, એટલે કે પ્રથમ મીન્સ કે જે 6 પદ તમને આખી સિરીઝની અંદર આપેલા છે એનો સરવાળો તમને 210 આપેલો છે. તો A6 બરાબર A + 6 - 1. હવે A6 તમે શું મૂકી શકો અહીંયા 62, કારણ કે અંતિમ પદ આપણે મળે એ છે, એની વેલ્યુ શું છે 8 + 6 - 1 એટલે 5. અને ડી તમારે શોધવાનો છે, એટલે કે ઇન્ટુ ડી. 62 આ પ્લસ છે તો આ બાજુ આવશે કેટલા થઈ જવાના 8 અને આ થઈ જશે 5 × ડી. ક્લિયર થયું? જે પ્લસ હતા ગુણાકારમાં, સોરી પેલા અચળ પદો હતા એ ક્યાં લાવી દીધા આપણે? બરાબરની સામે લાવી દીધા. હવે 62 - 8 કરશો એટલે કેટલા બચવાના 54. 62માંથી 8 જશે એટલે કેટલા થશે 54 બરાબર 5 × ડી. હવે ડી જોડે 5 ગુણાયેલા છે એટલે ભાગાકારમાં આવશે 54 જોડે, એટલે કે 54/5. તો ડી આપણે શું મળ્યું 54/5. તો તમે શોધવાનું શું કહ્યું હતું? એક તો n, એટલે કે SN વાળી ફોર્મ્યુલા પરથી આપણે n મેળવી લીધો, અને એનની વેલ્યુ અહીંયા યુઝ કરી અને A6 નંબરનું ટર્મ શોધી અને એની અંદર આપણે ડી શોધી દીધો. ડી મળ્યો આપણે 54/5. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8ની અંદર તમને શું કહ્યું છે કે AN બરાબર 4 તમને આપ્યા છે, એટલે કે અંતિમ પદ 4 આપી દીધું છે. સામાન્ય તફાવત ડી તમને 2 આપેલો છે. SN બરાબર -14 આપેલો હોય તો n અને a શોધો. તો SN ઉપરથી આપેલા તો આપણે AN આપેલું છે, તો AN બરાબર ફોર્મ્યુલા મૂકી દઈએ A + n - 1 × ડી. હવે આની અંદર આપણને AN છે, ડી આપેલો છે, n અને a આપેલા નથી, બંને આપણે શોધવાના છે. કોઈ એક વસ્તુ આપેલી હોત તો મળી જત, પણ બે વસ્તુ આપેલી નથી એ ડાયરેક્ટ પુટ પહેલાં વેલ્યુ કરી. AN બરાબર કેટલા છે 4, a પ્લસ n આપેલો નથી એટલે કે n - 1 × ડી. ડીની વેલ્યુ શું છે 2. તો હવે પહેલાં તો 2ને આના જોડે ગુણી દઈએ તો 2n - 2 થઈ જશે. 2n - 1 જે કૌંસ છે એના જોડે ગુણી દીધા, આ -2 છે બરાબરની સામે જશે એટલે શું જવાના +2 a + 2n. તો 4 ને 2 કેટલા થશે 6, એટલે કે a + 2n બરાબર 6. એને કરતાં બનાવો તમે તો a બરાબર શું મળશે 6 - 2n, અથવા તો આના સમીકરણને તમે સમીકરણ નંબર 1 આપી દો. હવે SN આપેલું છે તો SN ઉપરથી જોઈએ આપણે. SNની ફોર્મ્યુલા શું છે n/2. અંતિમ પદ આપણા જોડે નથી, કારણ કે અહીંયા n શું છે આપણે નથી જાણતા. n શોધવાનો છે, એટલે કે A2a + n - 1 × ડી. હવે આની અંદર તમારી જોડે n પણ નથી, SN તો છે અહીંયા -14 તમે મૂકી દેશો. n પણ નથી,
એ પણ નથી, ખાલી ડી જ આપેલો છે. તો આપણે શું કરીશું, આની અંદરથી એન અથવા તો એ બંનેમાંથી કોઈક એકની વેલ્યુ અહીંયા મૂકીશું. પણ જો એનની વેલ્યુ લેવા જઈશું તો અહીંયા 2 છે ડિવાઈડમાં જવાના, એટલે ભાગાકારની અંદર વેલ્યુ મૂકવી પડશે. તો એના કરતાં બેટર છે કે આની અંદરથી આપણે એને કરતાં કરી દઈએ. એ બરાબર 6 માઇનસ 2n. તો એની વેલ્યુ મૂકીએ તો આખું ફોર્મ એનના ફોર્મમાં આવી જશે, n/2. અહીંયા 2 ઇન્ટુ એની વેલ્યુ શું છે 6 માઇનસ 2n, એટલે એ નીકળી ગયા આપણા જોડે. હવે બચ્યા ડીની વેલ્યુ તો આપણને આપી દીધી છે, એટલે કે આખી ફોર્મ્યુલા શેની અંદર એનની અંદર કન્વર્ટ થઈ ગઈ. તો n-1 ઇન્ટુ 2. ક્લિયર થઈ ગયું. કેમ આપણે અહીંયા મૂકી, કારણ કે એ હોત તો આપણે કોઈ વેલ્યુ મળવાની નહોતી, કારણ કે એની વેલ્યુ જ આપણા જોડે નથી. તો આપણે શું કર્યું, એની વેલ્યુ સમીકરણ 1ની અંદરથી મૂકી દીધી. અહીંયા લખી દે આ સમીકરણ 1 પરથી એ બરાબર 6 માઇનસ 2n મૂકે. હવે -14 બરાબર n/2 કૌંસની પ્રોસેસ કરજો પહેલાં. 6 દુ 12, 2 દુ 4, એટલે કે 4n પ્લસ, હવે 2 ને પણ ગુણી દો એટલે એ રીતે 2n માઇનસ 2 બરાબર અચળ પદ હોય એનું પહેલાં લઈ લો તમે, સરવાળ બાદ બાકી કરી લો, પછી n વાળા ટર્મ લઈ લો. 12માંથી 2 જશે એટલે કેટલા બચવાના 10, અને -4n પ્લસ 2n થશે શું, નિશાની અલગ અલગ તો બાદ બાકી, પણ મોટી સંખ્યા કઈ છે 4n, એટલે અહીંયા શું આવશે -2n. જે મોટી સંખ્યા નિશાની છે એ જ આવવાની. હવે અહીંયાથી જુઓ આ 10 છે અને આ 2 છે, એટલે કે ફરી પાછા 2 કોમન નીકળશે. આ તે પ્રોસેસ કરું છું એ. તો -14 બરાબર n/2 તો છે જ, અને 2 કોમન નીકળીએ અંદરથી, એટલે અંદર કેટલા બચવાના 10માંથી 2 જશે કોમન, એટલે 5 માઇનસ n. તો આ શું થઈ ગયું, અહીંયા લખી દઉં -14 બરાબર n/2, 2 કોમન નીકળે તો શું થશે 5 માઇનસ n. તો 2 ઉડી ગયા, કોમન નીકળ્યા એટલે -14 બરાબર n ઇન બ્રેકેટ 5 માઇનસ n થઈ જશે. હવે n ને ગુણાકારમાં લઈ જાઓ, એટલે કે -14 બરાબર 5n માઇનસ n², એટલે કે આ બધી વસ્તુ આ બાજુ લાવી દો, તો પ્લસ છે તો માઇનસ છે તો આ બાજુ હશે પ્લસ થઈ જશે, એટલે n² માઇનસ 5n માઇનસ 14 બરાબર 0. હવે આમાં પણ અવયવ પાડવા થશે, તો 14ના એવા અવયવ પાડો કે જેનો ગુણાકાર 14 થાય પણ એની બાદબાકી અથવા તો સરવાળો આપણે કેટલો મળે 5. તો એવું કયું થશે 7 દુ 14 કરી દો તો n². મોટી જે સંખ્યા છે એની નિશાની મોટી આપી દો એટલે શું થઈ જશે -7. મોટી સંખ્યા છે તો એની નિશાની માઇનસ, તો -7n માંથી 2n જશે એટલે કેટલા બચવાના -5n. અહીંયા 14 2 પાર્ટ પાડ દો એના, આમાંથી n કોમન નીકળશે એટલે કે n-7, આમાંથી 2 કોમન નીકળશે એટલે કે n-7 બરાબર 0. તો 2 વેલ્યુ 2 કૌંસ કયા બને n+2 અને એક n-7 બરાબર 0. તો એક વેલ્યુ તમને મળશે n-2 અને બીજી વેલ્યુ તમને મળશે n બરાબર 7. તો અહીંયા n-2 ઓલવેઝ n કેવો હોય છે ધન પૂર્ણાંક સંખ્યા, એટલે આપણે વેલિડ કરી ગઈશું અહીંયા n = -2, પણ અહીંયા આપણો n કેવો હોય છે કે જ્યાં n ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. માટે nની વેલ્યુ આપણે કઈ વેલ્યુ ગણીશું n બરાબર 7. હવે n બરાબર 7 છે, આપણે બીજું શું શોધવાનું છે a. n મળી ગયો તો આપણી ફોર્મ્યુલા જે હતી a બરાબર 2n, એટલે એની જગ્યાએ nની વેલ્યુ પુટ કરીશું અહીંયા, તો આપણને મળી જવાનું a 6 માઇનસ 2 ઇન્ટુ n, એની વેલ્યુ શું શોધી 7, એટલે કે 6 માઇનસ 7 દુ 14. તો એ બરાબર આપણને અહીંયા શું મળશે 6 મીન્સ કે 14માંથી 6 નીકાળવાના છે તમારે, તો કેટલા પડશે અહીંયા -8, કારણ કે મોટા શું છે 14 અને નિશાની શું છે આપણા જોડે માઇનસ. ક્લિયર થઈ ગયો એક્ઝામ્પલ નંબર આખો. એક્ઝામ્પલ નંબર 8 જેની અંદર એની વેલ્યુ શું મળી તમને -8. તો આ થયો એક્ઝામ્પલ નંબર 8. આ બે એક્ઝામ્પલ જે છે 9 અને 10 એ બંને તમારે હોમવર્કની અંદર કરવાની, જસ્ટ ટ્રાય કરજો, તમને ફાવે નહીં તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ એક્ઝામ્પલ પણ આપણે ગણાવી દઈશું. પહેલાં તો અહીંયા જુઓ a3 આપેલું છે, n8 આપેલું છે, Sn બરાબર 192 આપેલા છે, d શોધવાનો છે. તો Snની ફોર્મ્યુલા જે છે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d
ડી. તો આની અંદર એન પણ છે, એ પણ છે અને ડી શોધવાનો છે. એસએન તમને આપેલો છે તો એની મદદ તમને ડી મળી જશે. તો ડીની વેલ્યુ અહીંયા તમારે શોધવાની છે. હવે એ જ રીતે અહીંયા એલ એટલે કે અંતિમ પદ જે આપણે એન વડે દર્શાવીએ છીએ, એટલે ખાસ ધ્યાન ફર્સ્ટ લેક્ચરની અંદર પણ કહ્યું હતું. તો એલની અંતિમ પદ છે એસ બરાબર 144 આપેલા છે તમને, એટલે કે પદોનો સરવાળો સીધો એસ આપે. કેટલા પદ છે એ કંઈ જ કહ્યું નથી તમને. અને પદોની સંખ્યા એન 9 આપેલી છે, એટલે કે એન બરાબર તમને શું આપ્યા છે 9 અને એસએન બરાબર અહીંયા લઈ લેવાના 144 અને એલ એટલે કે એન બરાબર આપણે લઈ લેવાના 28 અને એની મદદથી એ શોધવાનો છે. એટલે કે એસએન બાય ફોર્મ્યુલા તમે પુટ કરશો, નાની ફોર્મ્યુલા n/2 2a a પ્લસ એલ એટલે કે અંતિમ પદ આપણે લઈએ છીએ અહીંયા an લઈ લેવાના n/2 a પ્લસ an. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે જે નંબરનું પદ કહ્યું છે તમને એ શોધી શકો છો, કારણ કે અહીંયા એ જ ખાલી તમારે શોધવાની, બાકીની ઇન્ફોર્મેશન તમારી જોડે છે. એસએનની વેલ્યુ 144 અહીંયા પુટ કરી દેવાની અને એન વેલ્યુ અહીંયા પદોની સંખ્યા 9 આપી છે તમને, એટલે એનની વેલ્યુ છે એન પુટ કરશો, એ શોધવાનો છે અને એન એટલે કે અંતિમ પદ 28 તમને આપેલું છે. તો એની મદદથી તમારે એ શોધવાનું છે. આવડશે જ બંને એક્ઝામ્પલ, તમે હોમવર્કની અંદર કરી લેજો. અને આ જે એક્સરસાઇઝનું એક્ઝામ્પલ નંબર 3 જે કરાવે એના રિલેટેડ જે ઉદાહરણો હોય તે તમારી બુકની અંદરથી જાતે કરવાના છે. બરાબર, આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા એક્ઝામ્પલ સાથે મળીશું. થેન્ક યુ.